નમસ્કાર. આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ચેતનભાઈ જાની, કે જેઓ છેલ્લા ઘણા સમયથી સોલાર રૂફટોપ સાથે સંકળાયેલા છે. તો ચેતનભાઈ, આકાશવાણી ભુજ પર આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ નિશાબેન અને આકાશવાણી આખી ટીમને મારો ધન્યવાદ કહું છું કે તમે જે મને આવો અવસર આપ્યો છે. સોલાર સાથે આપ ઘણા સમયથી સંકળાયેલા છો, તો સૌથી પહેલાં તો એ કહો કે આ સોલાર છે શું? શોર્ટમાં તમને કહું તો સોલાર શું છે કે સૂર્ય દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરતા હોઈએ છીએ, એને આપણે સોલાર કહીએ છીએ. અચ્છા, સૂર્ય દ્વારા વીજળી ઉત્પન્ન થઈ જાય તો પછી આ સોલાર છે એ કામ કઈ રીતે કરે છે? સોલાર એવી રીતે વર્ક કરીએ છીએ કે આપણે જે સોલાર રૂફટોપ કહીએ છીએ આપણે એને, જે આપણા ઘરના ધાબા ઉપર કે ઘર ઉપર જે લગાડીએ છીએ આપણે, તો ત્યાં આપણે સૂર્યનો પ્રકાશ એના પર આવે છે ને એના દ્વારા વીજળી જનરેટ થઈ અને સીધું તમારા આપણે જે કહેવાય છે ઇન્વર્ટરમાં જાય છે અને એમાંથી તમારા ઘરને સપ્લાય થાય છે. તો સોલાર લગાડવું હોય તો એના માટે એનાથી પહેલાં કયા કયા સાધનો આપણને વસાવવા પડશે? શું પ્રોસેસ કરવી પડશે? સૌપ્રથમ તમને કહું, જો સોલાર માટે આપણે કરવું હોય તો સૌથી પહેલાં આપણે એને જેને કહેવાય રજિસ્ટ્રેશન કરવું પડે છે. આપણે જે ડોક્યુમેન્ટ્સ ને બધા આપણે PGVCLમાં સબમિટ કરવા પડે છે. એની મંજૂરી આવી જાય ત્યારબાદ આપણે એને સોલારને આપણે ફિટ કરી છીએ ત્યાં આપણે એમના અગાસી ઉપર કે ધાબા ઉપર. એટલે આમાં મીટર અલગ લેવું પડે એવું થાય? જી હા, આપણે જેને કહેવાય છે કે મીટર આવે છે, બે જાતના, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ કહેવાય છે જે અમારી લેંગ્વેજની અંદર. તો એ 2 મીટર લગાવવા પડે છે PGVCL દ્વારા. સોલાર વિશે માહિતી તો આપણે મેળવી જ રહ્યા છીએ, પરંતુ સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ સોલારનું મહત્ત્વ શું છે? સોલાર લગાડવું શા માટે જરૂરી છે? જી, બહુ સરસ તમે આ પ્રશ્ન કર્યો છે. સોલાર શા માટે આપણે લગાડવું પડે છે. સૌપ્રથમ હું તમને એમ કહીશ કે સોલાર શા માટે જરૂરી થઈ ગયું છે અને ગવર્મેન્ટ અત્યારે એને શું કામ પ્રોત્સાહન આપી રહ્યા છે. સૌપ્રથમ એમ કહીશ કે ડે બાય ડે વીજળીનો વપરાશ બહુ જ વધી ગયો છે. આજે તમે જોશો ઘરે ઘરે એસી છે, ઇલેક્ટ્રોનિક સાધનો ઘણા બધા વધી ગયા છે અને વીજ વપરાશ બહુ જ વધી ગયો છે. જેથી કરીને શું થતું હતું કે આજે કોલસાનું ઉત્પાદન પણ આજે ઘટી રહ્યું છે. આપણે બહારથી આપણે ઇમ્પોર્ટ કરવો પડે છે કોલસો. 80% કોલસાનું ઉત્પાદન થાય, જેથી કરીને થર્મલની અંદર યુઝ થતું હોય છે એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરતા હોઈએ છીએ અને પ્રદૂષણ બહુ જ ફેલાઈ ગયું છે. જેના કારણે આખા જેને કહેવાય ગ્લોબલ વોર્મિંગ કહેવો, કમોસમી વરસાદ કહેવો, એની ઘણી માઠી અસરો છે ને આપણા વાતાવરણ પડે છે. તો જેના લીધે આપણે આ સોલારનો વપરાશ કર્યું છે કે કોઈ પણ જાતનું પોલ્યુશન નથી થતું, કોઈ જાતનું ડેમેજ નથી થતું અને એને સૂર્ય દ્વારા વીજળી આપણે ઉત્પન્ન કરીએ છીએ અને આપણે ઘરોઘર બધી આ વસ્તુ અત્યારે યોજનાઓ ચાલુ જ છે, સરકાર દ્વારા પ્રેરિત કરે છે. અચ્છા, સરકાર દ્વારા યોજનાઓ ચાલુ છે, તો સરકાર દ્વારા કઈ રીતની યોજના ચાલુ છે? જો કોઈ ગ્રાહકને સોલાર લગાડવું છે તો સરકાર તરફથી કેવી રીતે એને મદદ મળે છે, એના વિશે થોડીક માહિતી આપો. આપણે દાખલા તરીકે આપણે કહીએ કે 3 કિલો સુધીનું વોટ જો કોઈ પણ કસ્ટમર કે નખાવે છે તો એને 40% સુધી ગવર્મેન્ટ દ્વારા સબસિડી મળે છે અને 3 કિલો વોટ ઉપર જાય છે તો એને 20% સબસિડી ગવર્મેન્ટ તરફથી મળે છે. તો આ સરકાર દ્વારા એક સારી અત્યારે યોજના ચાલી રહી છે હમણાં. તો સબસિડી મળે છે, પણ જ્યાં સુધી મને ખબર છે કે કંઈક કોમર્શિયલ ને કંઈક ગરગરાવ એમ 2 પ્રકારના કંઈક સોલાર આવે છે, તો એ શું છે? જી, બિલકુલ તમને જણાવો. 2 ટાઈપના સોલાર આવે છે. આપણે ઘરમાં રાખી જેને આપણે રૂફટોપ કહીએ છીએ સોલારનું, કે ઘર વપરાશ માટે ને એના માટે થાય, જેમાં આપણે સરકાર સબસિડી આપે છે. અને કોમર્શિયલ જેને કહીએ કે જે પોતાના બિઝનેસ પર્પઝ માટે નખાવતા હોય છે, દુકાન છે કે હોલ છે, કોઈ પણ જગ્યાએ નખાવે, એને આપણે કોમર્શિયલ કહેતા હોઈએ છીએ કે જેમાં કોઈ જાતની આપણે સબસિડી નથી આપતા. અને અત્યારે એમનું પણ શું છે કે વીજ વપરાશ વધી જતો હોય છે તો તેના દ્વારા એમને રાહત મળી જાય છે સોલાર નખાવે પછી. તો જે કોમર્શિયલ જે નખાવે છે એ અને જે ગરગરાવ નખાવે છે, આ બંને વચ્ચે ફરક શું છે? ફરકમાં એવું છે કે મેં જે તમને હમણાં થોડી વાર પહેલાં કીધું કે આપણે જે ઘરમાં કરીએ એના આપણે સરકારની સબસિડી મળતી હોય છે એના અંદરમાં, બરાબર? એટલે થોડુંક એ સસ્તું હોય છે કસ્ટમર માટે કે સરકાર એમાં પ્રોત્સાહન આપે. અને આમાં શું છે કોમર્શિયલમાં કે પોતાના વેપારને ધંધા માટે ઉપયોગ કરતા હોય, જેથી કરીને થોડું જે કહેવાય કે કોસ્ટલી પડી જાય કમ્પેરિઝનમાં રેઝિડન્ટના. તો એના માટે કહેવાય કે આ ડિફરન્સ છે બંને વચ્ચે. અચ્છા, એટલે કોમર્શિયલમાં સબસિડી નથી મળતી? નહીં, બિલકુલ નહીં, કોમર્શિયલમાં સબસિડી નથી મળતી. જી. સોલારની જે પેનલ આવે છે તો એ સોલારની પેનલ કેટલા પ્રકારની છે? સોલારની પેનલ 4 પ્રકારની આવે છે, જેને આપણે એકવાર કહીએ છીએ પોલી, બરાબર? પોલી આવે છે, મોનો આવે છે, પછી હાફ કટ કરીને આવે છે, પછી એકદમ મોનો કરીને આવે છે. તો જનરલી અત્યારે જે વપરાઈ રહી છે સરકાર દ્વારા, તે સૌથી પહેલાં આપણે જે રેઝિડન્ટમાં આપણે સબસિડી આપતા હતા એ પોલીમાં આપતા હતા. પોલી એટલે શું છે? બ્લુ કલરની આવે છે સોલાર પેનલો અને એના અંદર 72 સેલ આવે છે, બરાબર? અને બીજી આવે છે મોનો ક્રિસ્ટલ કરીને આવે છે. મોનો હમણાં અત્યારે ગવર્મેન્ટ એને મંજૂરી આપી છે બ્લેક કલરની, કે જેની અંદર બેનિફિટ વધારે છે કસ્ટમરને, કે આપણે બ્લેક કલરની આવે છે એને 144 સેલ આવે છે એના અંદરમાં અને પ્લસ આગળ પાછળ બંને બાજુથી જનરેટ કરે છે
અને જનરલી ક્લાઉડી વેધર હોય છે ત્યારે એનું ઉત્પાદન પણ સારું થતું હોય છે કે જ્યારે પોલીમાં એટલું બધું નથી હોતું જ્યારે આમાં હોય છે એના અંદરમાં. અચ્છા, તો બંનેની જો સરખામણી કરીએ તો સારી કઈ? આમ જોવા જાય તો બંને સારી જ છે, જે તમારી કન્ડિશન ઉપર છે. ઘણા લોકો પાસે જગ્યા બહુ સ્પેસ ઓછી હોય છે તો જનરલી મોનો લગાવતા હોય છે, મોનો બાયફેશિયલ પેનલ આપણે કહીએ છીએ જી કે એના વોટ પણ વધી જાય. બાયફેશિયલ પેનલમાં શું છે 540 વોટની છે, જે અત્યારે બધા એ જ અત્યારે યુઝ કરી રહ્યા છે. જી અને જે જૂની જે પેનલ હતી જેને પોલી કહીએ છીએ એ 330 વોટની આવતી હતી, જી. તો એમાં ક્વોન્ટિટી વધી જતી હોય છે જનરલી. તો સોલાર પેનલ જે રૂફટોપ આપણે જે લગાડીએ છીએ એનું જનરેશન કઈ રીતે થાય છે? કે અત્યારે જે આપણે અત્યારે હાલ ઘડી લગાડી રહ્યા છે આપણે પોલી હોય કે મોનો હોય છે, તો એમાં કેવું છે 1 કિલો વોટમાં આપણે પર ડે સમજી લો ને 4 યુનિટ જનરેટ કરે છે. તો એ પ્રમાણે કિલો વોટમાં તમે ગુણ્યા કરી નાખો, એ પ્રમાણે તમને ડેનું જનરેશન મળી જાય. અને સારો તાપ હોય છે તો થોડું ઘણું 1 થી 2 યુનિટ વધારે મળી જતા હોય છે. અને ક્યારેક જ્યારે વેધર એવું હોય છે તો ક્યારે ઓછું પણ થતું હોય છે. તો જે બંને પ્રકારની જે પેનલ તમે કીધી બ્લુ અને બ્લેક કલરની, તો બંનેમાં જનરેશન સરખું જ થાય છે? બંનેમાં હું તમને સમજાવી દઉં છું કે ભાઈ ઓલી જે બ્લુ કલરની આવે છે પોલી કરીને, બરાબર, એના અંદરમાં કેવું છે કે એનામાં જનરેશન થાય છે, પણ જ્યારે ક્લાઉડી વાદળ હોય છે, વાતાવરણ એવું હોય છે વરસાદી, ત્યારે એનું જનરેશન ઘણું ઓછું થઈ જતું હોય છે, બરાબર. અને આમાં મોનોમાં કેવું છે કે મોનોમાં તારે પણ એ જનરેટ કરે જ્યારે ક્લાઉડી વેધર હોય છે ત્યારે બંને ટાઈમમાં. જી જી, એટલે કે જો વાદળછાયું વાતાવરણ હોય અથવા તો વરસાદની સિઝન હોય તો ત્યારે જનરેશન ઓછું થાય, તો ત્યારે પછી જે આપણી વીજળી છે એનો ઉપયોગ થતો હોય છે. જી બિલકુલ બિલકુલ, જ્યારે આપણે પીજીવીસીએલની વીજળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ તમને એ જણાવી દઉં કે આમાં ટોટલી જે કહેવાય છે કે આપણે પીજીવીસીએલની વીજળી ઉપર જ્યારે લાઇટ જાય છે ત્યારે આને જનરેશન બંધ થઈ જાય છે. અચ્છા, જનરેશન બંધ થઈ જાય તો પછી કેવી રીતે વર્ક કરે? મેં તમને કીધું કે ટોટલી સૂર્ય ઉપર જ વર્ક કરે છે. સવારે જ્યારે સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી આપણે દિવસના ભાગમાં આપણે ઘરમાં સોલારની જ આપણે યુઝ કરતા હોઈએ છીએ, અને રાતના આપણે પીજીવીસીએલનું આપણે યુઝ કરતા હોઈએ છીએ વીજળીનું. અને લાઇટ જાય છે તો શું કામ કે આ પીજીવીએલ સાથે કનેક્ટેડ છે, તો એ શું છે કે બંધ થઈ જાય છે, એટલે જનરેશન બંધ થઈ જાય ત્યારે. જી, એટલે દિવસ દરમિયાન જેટલું પણ સૂર્ય દ્વારા જેટલી પણ વીજળી કલેક્ટ કરી હોય એના દ્વારા આપણા જે ઘરના સાધનો છે એનો યુઝ આપણે કરી શકીએ છીએ. અને પછી રાત થાય અથવા તો સૂર્ય અસ્ત થઈ જાય છે પછી આપણું જે નોર્મલ જે આપણી વીજળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જી બિલકુલ. હવે આ રૂફટોપની વાત કરી જ રહ્યા છીએ તો રૂફટોપનું મહત્ત્વ, એના ફાયદા એ તો આપણે જાણીએ જ છીએ, પણ કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ઘરમાં વસાવીએ છીએ, નાની મોટી કોઈ પણ, તો એની કાળજી પણ રાખવી એટલી જરૂરી છે, એની સ્વચ્છતા પણ રાખવી એટલી જરૂરી છે. તો આ સોલારની સ્વચ્છતા અથવા તો એની કાળજી કઈ રીતે રાખવાની? જી બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. આ તમને હું જણાવી દઉં કે આમાં કાળજી કઈ રીતે રાખવી પડે છે. જ્યારે પણ આપણે રૂફટોપ જ્યારે લગાડીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ કે અઠવાડિયે કે 15 દિવસે એની સફાઈ રાખવી બહુ જરૂરી છે, જેથી કરીને એનું જનરેશન બહુ સરસ થાય છે. નહીં તો શું છે કે અત્યારે આપણે ડસ્ટ ને બધું ઉઠતું હોય છે, તો જેથી એના કારણે કચરો રેતી બધું જામી જાય તો જનરેશન થોડું ઓછું થઈ જતું હોય. પણ તમે જો એની કાળજી રાખો તો તમે જનરેશન બેસ્ટ મળે છે એનામાં. અચ્છા, એટલે સફાઈ કેવી રીતે કરવાની? પાણીથી ધોવાનું, ભીના કપડાથી? તમે એને પાણીથી પણ ધોઈ શકો છો, વાઇપરથી પણ તમે સાફ કરી શકો છો એને. કેટલા દિવસના અંતરે આને કરી શકાય? નોર્મલી દર અઠવાડિયે કરો તો બહુ સારું. દર અઠવાડિયે જો સફાઈ કરીએ, જે પણ એના ઉપર ડસ્ટ, કચરો, ધૂળ કાંઈ પણ જે પણ ઉડ્યું છે એને આપણે સાફ કરી નાખીએ તો જનરેશનમાં શું ફરક આવે? જનરેશન જે રેગ્યુલર જનરેશન છે તમને રેગ્યુલર મળતું જાય, નહીં તો કચરો ને બધું ડસ્ટ હોય છે જમા થઈ જાય તો જનરેશન ઓછું થઈ જાય. શું કામ કે સૂર્યનો તાપ આવે તો થોડો તાપ રોકી લે છે એના લીધે. તો જો સફાઈ એકદમ હોય તો એકદમ ક્લિયર તમને બધું જનરેશન મળી શકે છે એનામાં. જી, બહુ સરસ માહિતી આપી રહ્યા છો આપ. આપને પણ જો કંઈ પ્રશ્ન હોય તો આકાશવાણી ભુજના નંબર 94 264 21 254 ઉપર સંપર્ક કરી અને સોલાર વિશેની માહિતી અથવા તો સોલાર વિશેના કોઈ પ્રશ્ન અથવા તો સોલાર વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો આપ લખી અને મોકલી શકો છો. આપના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અમે પૂરો પ્રયત્ન કરશું. ચેતનભાઈ, સોલારની વાત કરી રહ્યા છીએ તો સોલારની હાઇટ, પછી સોલારના સેલ અથવા તો સોલાર વિશે હજી બીજી કંઈક માહિતી હોય તો એ પણ અમને જણાવો. જ્યારે પણ આપણે સોલાર લગાવતા હોઈએ ધાબા ઉપર ત્યારે અમુક વસ્તુઓનું બહુ આપણે ધ્યાન રાખવું પડે છે, ખ્યાલ રાખવો પડે છે. જેમ કે બાજુમાં કોઈ છાંયો પડછાયો ના આવે, ઝાડ હોય કે બાજુમાં કોઈ બિલ્ડિંગ હોય તો એ બહુ જોવું પડે છે. અને ઘણીવાર આવું હોય છે કે છાંયો કે આવતો હોય છે તો એનું હાઇટ આપણે થોડી ઊંચી લઈ જવી પડે છે. અને જો ન હોય તો આપણે નોર્મલ આપણે હાઇટ રાખતા હોઈએ છીએ. જનરલી 1/3 હાઇટ હોય છે, પણ 3/5 પર રાખતા હોય છે, જેથી કરીને સફાઈમાં કોઈ તકલીફ ન પડે. જો વધારે હાઇટ કરીએ તો સફાઈમાં પણ તકલીફ પડી જતી હોય છે. એટલે આ તમે આવી રીતે કરી શકો છો. જી જી, જો આજુબાજુ બધું ખુલ્લું જ હોય અને આપણે નોર્મલ હાઇટ જે રખાતી હોય એ રાખીએ કે પછી
ઊંચી હાઈટ રાખીએ તો બંનેમાં શું ફરક છે? જો એમ હોય કે આજુબાજુ ખુલ્લું જ છે પણ મને ઊંચી હાઈટ રાખવી છે તો રાખી શકું? શું ફરક આવે? ભાવમાં ફરક આવે? જનરેશનમાં ફરક આવે? જી, એટલે આમાં કેવું છે કે તમે આજુબાજુ બધું બરાબર છે, કાંઈ ઓલી જરૂર નથી, તમારી પાસે અગાસી મોટી છે તો તમે નોર્મલ હાઇટ રાખી શકો છો. કારણ છે કે ભાઈ તમારી એટલું ઇન્સફિશિયન્ટ થઈ શકે છે, સફાઈમાં તમને કામ આવે છે. ને બીજું શું છે કે ભાઈ તમારું જે કંઈ સ્ટ્રક્ચર છે તો એ સ્ટ્રક્ચરનું શું છે, થોડું ખર્ચ વધી જાય જેટલી તમે હાઇટ ઊંચી લઈ જાઓ એટલી. જી, તો જો આજુબાજુ બધું ખુલ્લું છે અને બધું પરફેક્ટ છે તો હાઇટ વધારે લેવાની જરૂર નથી. તમારું જનરેશન તો જે થવાનું હશે એ થઈ જ જશે. હવે અમને એ જણાવો કે સોલાર છે એ મિનિમમ કેટલા યુનિટનું આવે છે, કે આપણે કેટલા યુનિટ સુધીમાં મિનિમમ લઈ શકીએ? એમાં એવું છે, તમે જે યુનિટની વાત કરો છો તો હું જરાક એમને સુધારો કરીશ. આમાં કિલોવોટ આવે છે કે તમે જી. કિલોવોટ કરી શકો છો. જી, 1 કિલોથી કરીને 10 કિલો સુધી તમે કરી શકો છો આનામાં, જે સરકાર તમને એમાં સબસિડી આપે છે. એટલે કેવી રીતે ખબર પડે કે મારે કેટલા કિલો વોલ્ટનું સોલાર નખાવવું? જે તમારા ઘરમાં વપરાશ કેટલું થયા છે, કેટલા યુનિટ તમે યુઝ કરો છો એના આધારે તમે નક્કી કરી શકો છો કે કેટલું તમારે જોઈએ એના અંદર. તમારે જે પણ યુનિટ થતા હોય છે એ પ્રમાણે તમે કિલોવોટમાં કન્વર્ટ કરી શકો છો એને. અચ્છા, એટલે આપણા લાઇટનો જે વપરાશ છે એના આધારે નક્કી થતું હોય છે કે ઘરમાં કેટલા વીજળીના ઉત્પાદકો આપણી પાસે છે, કેટલા આપણે ઉપયોગ કરીએ છીએ, એના આધારે સોલાર કેટલા કિલોવોલ્ટનું જોઈશે એ આપણને ખબર પડે જી છે. જી બિલકુલ. હજી એક વાત મારે આમાં કહેવાની છે કે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ આપણે સોલારના જેટલા પણ આપણે અગર જો યુનિટ બચે છે, અમારી ભાષામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કહીએ છીએ, જી, તો એ જ જેટલા યુનિટ તમે વાપર્યા છે બરાબર, એને સરભર થતા હોય છે પીજીવીએલ સાથે અને તમારા જનરેશન સાથે, તો જે બાકીના જે યુનિટ વધ્યા હોય છે એ આપણે એક્સપોર્ટ કરી દઈએ છીએ. એ પીજીવીસીએલ લઈ લે છે આપણી પાસેથી અચ્છા, અને એ યુનિટની સામે પીજીવીસીએલ તમને વર્ષના અંતે કે જે તમારા જમા કરતા હોય, ક્રેડિટ કરતા હોય, એ વર્ષના અંતે તમને એને રૂપે પૈસા આપી દે છે. એ જે કાંઈ એના પર યુનિટ જે ભાવ નક્કી કરેલા હોય છે ગવર્મેન્ટમાં એના હિસાબે. તો આ સરસ મજાનો એક ફાયદો પણ થઈ ગયો કે જો આપણા એમાં વીજળી એમાં જેઓ બચત થયેલી છે, એના યુનિટ બચેલા છે તો સરકાર આપણને પીજીવીસીએલ આપણને સામેથી રૂપિયા આપે છે, એવું ને? હા જી બિલકુલ. એટલે જ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીજીએ હમણાં જ વાત કરી હતી કે ના, આપણે ઘરે ઘરે સોલાર માટે પ્રોત્સાહિત કરે છે. તો એમની યોજના કે ભાઈ આ જ કારણથી કે ભાઈ આપણું જે ઉત્પાદન થાય બરાબર, કોઈ જાતનું પોલ્યુશન ન રહે, એના કારણે જ આ વસ્તુને પ્રોત્સાહિત કરવામાં આવી છે. અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યું છે, કોલસાનું અને વીજળીનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો આ સોલાર છે એ એક બેસ્ટ ઓપ્શન છે. આપણે બધાએ સોલાર વિશે માહિતી જાણવી તો જોઈએ જ, પણ સાથે સાથે એનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. આપને મૂંઝવતા પ્રશ્નો આકાશવાણી પર પણ આપ મોકલી શકો છો. આશા છે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે, માહિતી ઉપયોગી નીવડી હશે. ચેતનભાઈ, આકાશવાણીમાં આવવા બદલ અને આટલી સરસ સોલાર વિશે માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર.